મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે એક દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ NSS યુનિટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ફ્રોમ સ્ટ્રેસ ટુ સ્ટેજ વિષય પર એક દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે યોજાયેલ આ વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા ઇસ્ટ ઝોન કોઓર્ડિનેટર ઋષિકા વણઝાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગીત, નૃત્ય અને નાટકના વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સ્ટેજ પરના પ્રદર્શન માટે સજ્જ કરવાનો હતો. વર્કશોપ દરમિયાન ઋષિકા વણઝાણીએ વિદ્યાર્થીઓને સંબંધિત વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. પરફોર્મન્સ એન્ઝાઇટી તથા તણાવને સમજવો અને તેને દૂર કરવો, વોર્મઅપ એરિયાઝ કે પરફોર્મન્સ પહેલાં શરીરની જડતાને દૂર કરવા, યોગાસન, વાદકો, ગાયકો અને નૃત્યકારો માટે ઉપયોગી એવા આસનો કે જે બોડી રિલેક્સ કરે, યોગ નિદ્રા, સ્ટેજ પર જતા પહેલા ગભરાટ ઓછો કરવા અને મનને શાંત કરવા, ધ્યાન જેવા પ્રધાન મુદ્દાઓ પર વર્કશોપ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન ઉન્નત ભારત અભિયાનના કોઓર્ડિનેટર ધ્વનિ શાહ, આનસ્ટેસિસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નીતિન પરમાર અને સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર જનક જાસકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ યોગના માધ્યમથી પોતાની કલા સાધનાને વધુ મજબૂત બનાવવાનું જ્ઞાન મેળવ્યું હતું. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના NSS યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટના અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફેકલ્ટીના દરેક વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક આ યોગ શિબિરમાં ભાગ લીધો અને ભારતીય યોગ તત્વ અને યોગના જ્ઞાન વિશે તેઓએ માહિતી પ્રાપ્ત કરી અને સમગ્ર કાર્યક્રમ ફેકલ્ટીને 140 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ અને પ્રોફેસર CC મહેતાને 125મું વર્ષ જે ચાલી રહ્યું છે એના અંતર્ગત આ બંને કાર્યક્રમો ફેકલ્ટી મુકામે કરવામાં આવ્યા. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ